છેલ્લા લેક્ચરમાં આપણે કયું જોયું હતું? ગ્લુકોઝની બનાવટ યાદ આવ્યું? રેફર કરેલું છે ને બરાબર. ગ્લુકોઝની બનાવટ કઈ રીતે બનાવવું? બે પદ્ધતિ હતી, બહુ સરળ. પહેલું તો સુક્રોઝ એટલે ખાંડ જે છે એનું જળ વિભાજન કરી HCl નાખો, જળ વિભાજન થઈ જાય છે, ગરમ કરો એટલે. પણ એમાં ફ્રુક્ટોઝ બને 50%, 50% ગ્લુકોઝ. એટલે વધારાની પ્રોડક્ટ 50% બનતી હોય તો મોંઘું પડે. તો બીજો સારો રસ્તો એમ તો આપણે આવી ગયો, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવીને માલ્ટોઝમાંથી ગ્લુકોઝ. ચોપડીમાં તો સીધું સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ લખ્યું હોય, પણ સ્ટાર્ચ છે ને એમાંથી ડાયરેક્ટ ગ્લુકોઝ ન બને, પહેલાં માલ્ટોઝ તો બને જ. માલ્ટોઝ એટલે ગ્લુકોઝના 2 અણુઓનું ગ્રુપ છે, અને સ્ટાર્ચ એટલે ગ્લુકોઝના અનેક અણુઓનું ગ્રુપ છે. અનેક અણુને તોડો તો પહેલાં 2ના ટુકડા પડે છે, પછી સિંગલ થાય છે. ઓકે, તો ત્યાર પછી હવે આગળ વધીએ, ગ્લુકોઝનું બંધારણ સાબિત કરીએ. જો ગ્લુકોઝનું બંધારણ એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું. તો આ ફિશર એટલે ફિશર પ્રક્ષેપ સૂત્ર આવશે. અવકાશીય રસાયણ વિજ્ઞાનમાં એનો ફાળો મોટો છે. ગ્લુકોઝ, સુક્રોઝ ને આવા અનેક 5 અને 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડ્સ એના બંધારણો એને શોધ્યા. એટલે એ સેકેરાઇડ્સમાં બહુ આગળ વધેલો હતો. બરાબર. ગ્લુકોઝ છે એ આલ્ડોહેક્સોઝ છે, મતલબ આલ્ડીહાઇડ ધરાવતો 6 કાર્બનવાળો કાર્બોહાઈડ્રેટ છે, એને આલ્ડોહેક્સોઝ કહેવાય. બરાબર છે. એને ડેક્સ્ટ્રોઝ પણ કહેવાય, ડેક્સ્ટ્રોઝ. ગ્લુકોઝ જોડાઈને પોલિમર જે બને એ ગ્લાયકોજન પણ હોઈ શકે. શરીરની અંદર ગ્લુકોઝ વધી જાય તો ગ્લાયકોજનમાં રૂપાંતરણ પામે. કુદરતમાં સ્ટાર્ચ છે એ ગ્લુકોઝનો પોલિમર છે. સેલ્યુલોઝ પણ ગ્લુકોઝનો પોલિમર છે. ટૂંકમાં પૃથ્વી ઉપર મળી આવતી બધી શર્કરામાં ગ્લુકોઝ એવું છે કે જે કદાચ સંભવતઃ રીતે સૌથી વધુ મળી આવતું હોય. શર્કરામાં સૌથી વધુ મળી આવતી શર્કરા એટલે ગ્લુકોઝ હશે એવું અનેક સાયન્ટિસ્ટો માને છે. બરાબર. હવે એનું બંધારણ સાબિત કરીએ. કોઈપણનું બંધારણ સાબિત કરવું હોય તો હંમેશા એની ફોર્મ્યુલાથી થાય, મોલેક્યુલર ફોર્મ્યુલાથી બંધારણ સાબિત થાય. આપણે જોતા જઈએ. ચલો, ગ્લુકોઝની મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? જે એમિલ ફિશરે આપેલી એ ગ્લુકોઝની ફોર્મ્યુલા શું છે? C6H12O6. આ ગ્લુકોઝની મોલેક્યુલર ફોર્મ્યુલા મળી આવી. આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના ટકા શોધે પહેલાં હંમેશા, અને એ પર્સન્ટેજ મળી જાય ને પછી આખાનો અણુભાર શોધે. અણુભાર અને ત્રણેયના પર્સન્ટેજ ઉપરથી આવી ફોર્મ્યુલા મળે. એના દાખલાઓ 11મા ધોરણમાં આપણે પહેલા ચેપ્ટરમાં આવતા હતા. છેલ્લે પર્સન્ટેજ આપ્યા હોય ને અણુભાર આપ્યો હોય એના ઉપરથી આવી ફોર્મ્યુલા શોધવાની. તો એ જ રીતે ગ્લુકોઝની ફોર્મ્યુલા શોધાણી હોય. ટેકનિક તો એ જ છે, આમાં કોઈ નવી ટેકનિકની જરૂર પણ નથી. ફિશરે પણ એ જ ટેકનિકથી શોધ્યું હતું. બીજું, ફિશરે બીજું શું શોધ્યું? હવે આપણે આખી ટેક્સ્ટ બુકમાં અત્યારથી જ જ્યાં દલીલો સાબિત કરવાનું છે કે ગ્લુકોઝનું કેવું બંધારણ, ત્યાં બંધારણ લખાય નહીં. એકચ્યુઅલી આમ લખવું જોઈતું હતું, ગ્લુકોઝ HI સાથે ધીમા તાપમાને લાંબો સમય ગરમ કરો એટલે આવો અણુ મળે. આ N હેક્ઝેન છે, નોર્મલ હેક્ઝેન. આનાથી શું સાબિતી મળે? બહુ સિમ્પલ સાબિતી મળી ગઈ કે ગ્લુકોઝમાં 6 કાર્બન આવી રીતે ગોઠવાયેલા નહીં હોય. આમ આમ આવું ચેઇન નહીં હોય. શાખાવાળી ચેઇન હશે નહીં. જો બ્રાન્ચવાળી ચેઇન હોત તો અહીંયા આપણને હેક્ઝેન ન મળતા હોય. શાખાઓ જે કાર્બન હોય, કાર્બનનું બેઝિક માળખું સ્કેલેટન એ તો એમનેમ રહેવું જોઈએ ને. હેક્ઝેન હારે પ્રક્રિયા કરવાથી રિડક્શન થાય. કાર્બન અહીંથી નીકળીને બીજે ન જોડાય. આ એવી કોઈ પ્રક્રિયા જ નથી. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે ગ્લુકોઝની અંદર કાર્બનનું માળખું 6 કાર્બનનું સીધું માળખું છે. પછી એ શૃંખલા ઊભી લખો કે આડી લખો, પણ છે કેવી શૃંખલા?
6ની સિરીઝમાં કન્ફર્મ। હવે બીજી બાબત એ છે કે આ બે છેલ્લાના કાર્બન જોડાઈને ચક્રીય રચના છે, સીધી રચના છે। બીજું આની અંદર બાકીના ઓક્સિજન હાઇડ્રોજનની કઈ વ્યવસ્થા છે, એને ક્યાં ગોઠવવા, એના માટે વળી આગળ બીજી પ્રક્રિયાઓ કરી। આવા જો એને અખતરા કર્યા હોય, ગ્લુકોઝના અણુ ઉપર આવી જુદી હજારો પ્રક્રિયાઓ નખતરા કર્યા હોય, પછી આ તારવેલું। આપણે તો છેલ્લી તારવણી ડાયરેક્ટ ભણીએ છીએ, બરાબર? એટલે તમને એવું ન થાય કે આ તો બસ આટલી વારમાં એને સાબિત કરી દીધું। 4 વર્ષની અંદર 5 અને 6 કાર્બનવાળા અનેક કાર્બોહાઈડ્રેટના બંધારણ આમને શોધ્યા હતા, બરાબર? હવે એની વાત કરીએ એના બંધારણ માટે। તો બીજી દલીલ, બીજીમાં કોના હારે પ્રક્રિયા કરીશું? HI સાથે તો ગરમ કર્યું હતું, હવે નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા તો કાર્બોનિલ ગ્રુપ, કારણ કે કાર્બોહાઈડ્રેટમાં આપણે પહેલાં જ જોઈ ગયા, કાર્બોહાઈડ્રેટ હોય છે શું મોટા ભાગે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન। તો આલ્ડીહાઇડ અથવા કીટોન છે કે નહીં એને તો કન્ફર્મ કરવું ને। આલ્ડીહાઇડ અથવા કીટોન શેનાથી કન્ફર્મ થાય? એના માટેની 2 પ્રક્રિયાઓ છે। પ્રક્રિયા નંબર 1, જો કોઈ પણ અણુની અંદર C∪O આવેલો હોય, કાર્બોનિલનો કાર્બન એટલે આલ્ડીહાઇડ અથવા કીટોન થયો, આની પ્રક્રિયા NH2OH સાથે કરો તો પાણી દૂર થાય, આ O અને આ H2 પાણી દૂર થાય, N જોડાઈ જાય, NOH, આને ઓક્ઝાઇમ કહેવાય। એટલું જ નહીં, C∪O હોય, આની પ્રક્રિયા HCN સાથે કરવામાં આવે તો આ H આને મળી જાય ને CN આના હારે ડાયરેક્ટ જોડાય, તો C∪OH અને CN, અને સાઇનોહાઇડ્રીન સંયોજનો કહેવાય। હવે તમે ગ્લુકોઝ માટે વિચારો, ગ્લુકોઝનો NH2OH સાથે ઓક્ઝાઇમ પણ બને છે, ગ્લુકોઝનો HCN સાથે સાઇનોહાઇડ્રીન પણ બને છે, તો એનો મતલબ શું થયો? ગ્લુકોઝની અંદર મિનિમમ 1, પાછો આનો એક જ અણુ વપરાણો એટલે એક જ, મિનિમમ 1 એટલે મેક્સિમમ 1 જ કાર્બોનિલ સમૂહ છે। પછી આલ્ડીહાઇડ છે કે કીટોન એ હજુ આપણે કન્ફર્મ કર્યું નથી, ધ્યાનમાં રહીએ। આલ્ડીહાઇડ છે કે કીટોન ખબર નથી, પણ C∪O છે એ પાકું, કારણ કે એમાંથી ઓક્ઝાઇમ પણ બને છે, એમાંથી સાઇનોહાઇડ્રીન પણ બને છે। તો એનો મતલબ શું થયો? ગ્લુકોઝમાં C∪O આવેલો છે। ચોથી બાબત, જો આ પહેલી, આ બીજી, આ ત્રીજી બને, અને હવે ચોથી બાબત, હવે આપણે એ નક્કી કરવું છે કે એ C∪O છે એ કીટોન છે કે આલ્ડીહાઇડ? C∪O કયા સ્વરૂપે છે? તો એનું સ્વરૂપ નક્કી કરવું હોય C∪Oનું, તો એનો એક સિમ્પલ રસ્તો છે, નિર્બળ ઓક્સિડેશન કરતા ઉમેરો। કારણ કે જો નિર્બળ ઓક્સિડેશન કરતા છે ને એ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે, કીટોનનું નહીં। જો ઓક્સિડેશન થઈ જાય તો શું હોય? આલ્ડીહાઇડ, અને ન થાય તો કીટોન, ગ્લુકોઝનું થઈ ગયું। આ ગ્લુકોઝ, આ Br2 જળ, આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, તો એમાંથી ગ્લુકોનિક એસિડ મળ્યો, એસિડ મળ્યો, મતલબ પાકું થયું કે આલ્ડીહાઇડ જ છે। ગ્લુકોઝનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતાથી થયું, માટે શું સાબિત થયું? આલ્ડીહાઇડ છે, ને આલ્ડીહાઇડ ક્યાં હોય? હંમેશા છેડે, એટલે એક આલ્ડીહાઇડ મૂકી દો। એટલું જ નહીં, પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો, જો ગ્લુકોઝ HNO3,
આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ડાયકાર્બોક્સિલિક એસિડ મળ્યો, અથવા એને સેકેરિક એસિડ કહેવાય. આ ડાયકાર્બોક્સિલિક એસિડનો મતલબ શું છે? એક છેડે COOH, વચ્ચે 4 કાર્બન અને બીજા છેડે COOH. એને ડાયસેકેરિક એસિડ કહેવાય, ડાયકાર્બોક્સિલિક એસિડ આને કહેવાય. એનું તો બંધારણ જાણીતું હતું. તો ગ્લુકોઝમાં 6 કાર્બનની શૃંખલા હતી. એક તો હાલો ને અહીંયા આલ્ડીહાઇડ છે, એનું ઓક્સિડેશન થઈને એસિડમાં રૂપાંતરણ થયું. પણ બીજું નીચે એવું કયું ગ્રુપ કે જેનું ઓક્સિડેશન થવાથી આવો એસિડ મળે? આલ્ડીહાઇડ કીટોન નથી, કારણ કે એ હોત તો અહીંયા HCN અને NH2OH ડબલ અણુની પ્રક્રિયા થઈ હોત. થઈ નહીં, મતલબ આલ્ડીહાઇડ કીટોન નથી. આલ્ડીહાઇડ કીટોન ન હોય, O ને H હોય એવું કયું ગ્રુપ હોઈ શકે? OH, આલ્કોહોલિક ગ્રુપ. તો બીજા છેડે ફરજિયાતપણે કયું ગ્રુપ હશે? OH. શેના ઉપરથી ખબર પડી? ડાયસેકેરિક એસિડ ઉપરથી. હજી આગળ દલીલ જોઈએ. ઓક્સિજન જો 6 છે, આપણે તો 2 જ ગોઠવા, તો હજુ બીજા OH હોઈ શકે ને કે ન હોઈ શકે? બીજા OH હોઈ શકે, એ ચેક કરીએ. તો ગ્લુકોઝ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવી તો આવું મળ્યું, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. આપણને શું મળ્યું? 5 એસિટેટ વાળો અણુ મળ્યો, મતલબ 5 OH છે. આ એસિટિક એનહાઇડ્રેટ શું કરે? OH નું રૂપાંતરણ OCOCH3 કરી નાખે, એને એસિટેટ કહેવાય. 5 OH છે લ્યો અંદર પાકા. આપણને તો કેટલો મળ્યો? હજી તો 1 જ. તો હવે 5 ક્યાં હિસ્સે? પ્રશ્ન એ થાય. જો અહીંયા ને અહીંયા 3 તો રહી શકે, એક હજી અહીંયા, એક અહીંયા, અહીંયા, અહીંયા. તો આ કઈ રીતે હશે OH? તો કે ગ્લુકોઝનું અણુ એકદમ સ્થાયી છે, તડકે મૂકી આવો 10 મિનિટમાં વિઘટન થઈ જતું નથી. જો એક જ કાર્બન ઉપર 2 OH હોય ને અથવા 3, તો વિઘટન તરત થઈ જવું જોઈએ. નથી થતું, સ્થાયી અણુ છે. તો મતલબ કોઈ એક જ કાર્બન ઉપર 1 થી વધુ OH ન હોવા જોઈએ. અને OH કેટલા હોવા જોઈએ? 5. આપણે એક ગોઠવો, હજી 4 કાર્બન જ નવરા છે. જો થઈ ગયા 5. જોવો જોઈએ 1, 2, 3, 4 ને 5. કોઈ એક કાર્બન ઉપર 1 થી વધુ OH મૂકવાના નથી. હવે બંધારણ જુઓ, ઓરિજિનલ એનું અણુસૂત્ર. 6 કાર્બન ગોઠવાઈ ગયા, 6 ઓક્સિજન ગોઠવાઈ ગયા. હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 12. જોઈ લે અહીંયા કેટલા ગોઠવાણા? 6. સંયોજકતા પૂરી કરો હાઇડ્રોજનથી. 7, 8, 9, 10, 11 અને 12 થઈ ગયા. તો ગ્લુકોઝનું આવું બંધારણ સાબિત થઈ ગયું. આ બંધારણ કોણે સાબિત કર્યું? આપણે કહીશું એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે. એટલું જ નહીં, એને એવું સાબિત કર્યું પ્રયોગોના અંતે કે આને તો જો આ કિરાલ કાર્બન ન કહેવાય, એટલે CH2OH ભેગું લખો. એક જ કાર્બન ઉપર સમાન ગ્રુપ જોડાયેલા હોય તો એને કિરાલ કાર્બન કહેવાય નહીં. કિરાલિટી એટલે શું? એક કાર્બન સાથે જોડાયેલ 4 સમૂહ અલગ અલગ હોય ને તો એને કિરાલ કાર્બન કહેવાય. આમાં એવું નથી. આ બધા કિરાલ કાર્બન છે. જો આ કાર્બન એટલે 4 વસ્તુ કઈ જોડાણી? એક H, એક OH, એક CH2OH ને ઉપર આવડું ગ્રુપ. તો આ 4 વચ્ચેના કાર્બન કિરાલ કાર્બન છે. એમાં આ OH અહીંયા આવે, આ અહીંયા છે ને H આવે ને આ બાજુ OH આવે, એવું શોધી કાઢ્યું. આને નામ આપ્યું D+ ગ્લુકોઝ. આ પ્લસનો મિનિંગ ને બધું સમજાવું, પણ કહેવાનો મતલબ એને અવકાશ રસાયણની દ્રષ્ટિએ પણ શોધી કાઢ્યું કે OH એક ઉપરથી 3જા કાર્બનમાં ડાબી બાજુ આવે. એ અવકાશ રસાયણ વિજ્ઞાન જ્યારે ભણો ને ત્યારે એ ભણવાનું હોય કે એ બાજુ કઈ રીતે આવ્યું. જેમાં આ દલીલો આપણે આની જોઈને એમ પ્રક્રિયા કરીને એ સાબિત કરી દીધું કે અહીંયા જ OH છે. એમિલ ફિશરે
तो हवे एमिल फिशरे जो ग्लूकोजનું બંધારણ આપ્યું પછી એને શું કર્યું, આ બધી પ્રક્રિયાના આખા સમીકરણ લખી દીધા. અત્યારે આપણે આખા ન લખ્યા કહેવાય, આ ગ્લુકોઝ અને આ ગ્લુકોનિક એસિડ. તો આમાંથી ગ્લુકોનિક એસિડ બને તો કઈ રીતનો બનવો જોઈએ એનું સમીકરણ આખું આ જ હોય, ખાલી અહીં COH લખી દેવાનું, દિશા બધાની આ. તો એ રીતે આખા સમીકરણ આપવાના હોય. પણ એ ક્યારે આપવાના હોય? એક વખત ગ્લુકોઝનું બંધારણ સાબિત થઈ ગયા પછી. હવે આપણી ટેક્સ્ટ બુકમાં જ્યારે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવાની જે દલીલો આપી છે ને, એમાં સાથે જ આ સમીકરણો આપી દીધા છે. વાસ્તવમાં હું તમને શું કહું છું, આ સમીકરણો ક્યાં લખવા જોઈતા હતા? પહેલાં બધી દલીલો આપી દેવાય આ જ રીતની. દલીલો પૂરી થઈ જાય બધી, પછી તમે આપી શકો. દલીલો પૂરી થઈ ગયા પછી એના સમીકરણો આપવા જોઈએ. આપણે દલીલો પૂરી કરી દીધી, દલીલોથી સાબિત કરી દીધું કે ગ્લુકોઝ આવો છે, દિશા સિવાય બધી વાતો ફિક્સ કરી દીધી. હવે આ દરેક સમીકરણ એમાં આખું લખવાનું છે અને જે નિપજ મળતી હોય એનું બંધારણીય સૂત્ર પણ બનાવી. હવે આ જ બધી પ્રક્રિયાઓ પણ ગ્લુકોઝનો રિયલ અણુ આ લઈને કરીશું. ડી પ્લસ ગ્લુકોઝ. આ નામકરણની રીત પછી સમજાવું. ડી અને પ્લસનો મતલબ આ ગ્લુકોઝનો અણુ થયો. હવે પહેલી પ્રક્રિયાની હારે કોની લખી દેવી જોઈએ? HI સાથે ગરમ કરો. તો આમાંથી કયો અણુ મળશે? 3,2,2,2,2 N-હેક્ઝેન. થઈ ગયું? N-હેક્ઝેન મળે. બીજું આપણે બીજું કાર્બોનિલ સમૂહની હાજરી સાબિત કરી. આપણે બીજું કામ શું કર્યું હતું? કાર્બોનિલ સમૂહની હાજરી NH2OH સાથે પ્રક્રિયા. આ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ને, એમાઇન છે, એટલે આનું નામ શું થાય? હાઇડ્રોક્સિલ એમાઇન. એની સાથે પ્રક્રિયા કરો એટલે પાણીનો અણુ દૂર થઈ જાય, H2O. આલ્ડીહાઇડનો O અને NH2નો 2 હાઇડ્રોજન. તો આ જે બનશે એને ઓક્ઝાઇમ કહેવાશે. CH ડબલ બોન્ડ N OH. બાકીનો અણુ એમનેમ રહેશે. આને શું કહેવાય? ઓક્ઝાઇમ. ગ્લુકોઝમાંથી બન્યું તો ગ્લુકોઝ ઓક્ઝાઇમ નામ આપી શકો. હાલો, HCN સાથે પ્રક્રિયા. સાઇનો HCN સાથે શું બને? સાઇનોહાઇડ્રીન સંયોજન બને. આ HI ઉમેરાઈ જાય O માં અને સાઇનો કાર્બન હારે જોડાઈ જાય. દિશા યોગ્ય જ આપી અને સીધું લખતા થાવ ને તો સૌથી ઉત્તમ. હવે તમે કહી શકો આને શું કહેવાય?
સાઇનોહાઇડ્રીન ગ્લુકોઝ, સાઇનોહાઇડ્રીન આગળ ગ્લુકોઝ શબ્દ ઉમેર દેવાનો. સાઇનોહાઇડ્રીન સંયોજનો. રેડી? આ ગ્લુકોઝની HCN સાથે પ્રક્રિયા થઈ. હજી કોની કોની સાથે જોવી છે? Br2 જળ, એસિટિક એનહાઇડ્રાઇડ બંને સાથે. પાછો ગ્લુકોઝ લખી દઈએ. CH2OH પહેલી પ્રક્રિયા કોની હારે જોઈશું હવે? Br2 જળ સાથે. CHO નું રૂપાંતરણ શેમાં થઈ જાય? Br2 જળ સાથે COOH માં. એનું નામ શું કીધું? ગ્લુકોનિક એસિડ. તો ગ્લુકોનિક એસિડનું હવે તમે પરફેક્ટ બંધારણ આપી શકો. COOH જે લોકોને બાયોલોજીમાં આગળ વધવું છે ને એને પણ આ કામ લાગશે. આ ચેપ્ટર આગળ જતાય આ જેટલું અત્યારે કેમિસ્ટ્રીમાં આવે છે એટલું બાયોલોજીમાં નથી આવતું બંધારણો સાથે, અને આગળ જતાં તમને પાછું આવશે બાયોલોજીમાં. ગ્લુકોનિક એસિડ પાકું થઈ ગયું બંધારણ. Br2 જળ. ત્યાર પછી આપણે શું કીધું? એસિટિક એનહાઇડ્રાઇડ. એમ તો HNO3 એ કીધું હતું ને, તો એ લખ દો લો ને. HNO3 સાંદ્ર HNO3 સાથે આ છે નિર્બળ ઓક્સિડેશન કરતા, અને આ શું થશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે શું બનાવે છે? જરા દૂર લખીએ. COOH. આને શું કહેવાય? ડાયસેકેરિક એસિડ. અથવા શું બીજું કીધું હતું? ડાયકાર્બોક્સિલિક એસિડ. થઈ ગયું. આનું રૂપાંતરણ COOH માં પ્રાથમિક આલ્કોહોલ, અને આનું રૂપાંતરણ CHO નું COOH માં. પ્રાથમિક આલ્કોહોલ શું કામ કીધો? OH જે કાર્બન હારે જોડાયેલો છે, અન્ય કેટલા કાર્બન હારે જોડાયેલો? એક જ ઉપર, તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. OH ધરાવતો કાર્બન બે કાર્બન હારે જે જોડાય તો દ્વિતીયક. આ OH દ્વિતીયક છે. જો આ OH જે કાર્બન હારે જોડાયેલો એ ઉપર અને નીચે બે કાર્બન સાથે છે, એટલે આ દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. આ છેડાનો છે ને એ પ્રાથમિક આલ્કોહોલ હોય. તો પ્રાથમિક આલ્કોહોલમાંથી ડાયસેકેરિક એસિડ બન્યો. તો એનો મતલબ થયો કે એક બાજુ CHO છે, બીજી બાજુ CH2OH છે. પાકું. હવે ત્રીજી બાબત આપણે જે કીધી હતી, કેટલા OH છે સંખ્યા માટે. સંખ્યા માટે આપણે કઈ પ્રક્રિયા કીધી હતી? આની સંખ્યા માટે એસિટિક એનહાઇડ્રાઇડ. આની એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. આની સાથે પ્રક્રિયા કરવાની હતી. હવે આ ગ્રુપના કેટલા અણુ વપરાય છે? 5. આ પાંચેય જગ્યાએથી OH નો H છે ને એ દૂર થશે. જો આ 1 2 3 4 ને 5. આલ્ડીહાઇડ હારે પ્રક્રિયા ન આપ્યા. આ પાંચેય અણુમાંથી આની હારે દૂર થાય. 5 CH3 COOH. પાંચેય COCH3 છે ને એ H ની જગ્યાએ જોડાઈ જાય. હવે એવો અણુ લખું, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. એનું નામ શું થશે? ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. CHO
OCOCH3 આમાં જોતું જવાનું, જે જે H મેં માર્કિંગ કર્યું છે ત્યાં OCOCH3 કરી દેવાનું. જો કેટલા એસિટાઇલ ગ્રુપ આવ્યા, COCH3 ગ્રુપ કેટલા આવ્યા? કુલ ટોટલ 5. આ 1 2 3 4 ને 5. તો આનું નામ શું થાય? ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. અને દર્શાવ્યું કે 5 OH છે તો જ આ 5 જગ્યાએ જોડાય. એટલું જ નહીં, એક દલીલ આપણે એવી પણ કરી હતી કે એક કાર્બન ઉપર ક્યાંય એકથી વધુ OH નથી. કેમ ખબર પડે? જો એક જ કાર્બન ઉપર એકથી વધુ OH હોત કદાચ કોઈ કાર્બન ઉપર તો એનું વિઘટન થઈ જાત, અણુ સ્થિર હોત નહીં. પણ ગ્લુકોઝનો અણુ તો આપણે જાણીએ છીએ કે ખૂબ જ સ્થિર છે. તો એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝના અણુમાં 5 OHમાંથી એકેય એવા OH નથી જે એક જ કાર્બન ઉપર હોય, એકથી વધુ OH. બધા છૂટા છૂટા, એટલે આ રીતનું બંધારણ થઈ ગયું ગ્લુકોઝનું. આ બંધારણ કન્ફર્મ. તો આ બધી પ્રક્રિયાઓ અપાય, પણ વાસ્તવમાં ક્યારે આપવી જોઈએ? પહેલાં દલીલોથી સાબિત કરો કે ગ્લુકોઝ છે એનું બંધારણ કેવું છે. પ્રક્રિયામાં અણુ કેવી રીતે બનશે એ તો પછી જ ખબર પડે ને, બરાબર છે? તો અહીંયા ગ્લુકોઝનું આખું બંધારણ આપણે સાબિત કર્યું, બધી જ પ્રક્રિયાઓ પણ લખી. વિડીયો પોઝ કરીને જરૂર હોય તો તમે આખી પ્રક્રિયાઓ લખી શકો છો. લખો તો વધુ સારું. બધાના સાચા આખા સૂત્રો, એને શું આખું પૂરું કરીને છેલ્લે 3ના જ સૂત્રો આપ્યા હોય, ડાયસેકેરિક ને ગ્લુકોનિક ને ગ્લુકોઝ. પણ બધાયના લખો તો વધુ સારું. તમને આ જી નીટ માટે તો બધા આવડવા જ જોઈશે, અને જે લોકો નીટવાળા છે એને તો ફ્યુચરમાં જરૂર પડશે જ. નામકરણમાં કેપિટલ ડી અને એલ, આનો મિનિંગ સમજવું છે. કેપિટલ ડી, ડી ગ્લુકોઝ કઈ છે ને બજારમાં ગ્લુકોન ડી એડવર્ટાઇઝમેન્ટમાં આવે લખેલું હોય ડી ગ્લુકોઝ. તો આ ડીનો શું મિનિંગ છે? ડીનો એકમાત્ર મિનિંગ એવો છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ. ડી ગ્લિસરાલ્ડિહાઇડનો મતલબ છે ગ્લિસરાલ્ડિહાઇડના અણુ આરે સંબંધ ધરાવે છે. કારણ કે તમામ કાર્બનિક સંયોજનો જે કાર્બોક્સિલિક પેલા હતા, શું કહેવાય, સેકેરાઇડ્સ એટલે કાર્બોહાઈડ્રેટ. તો તમામ કાર્બોહાઈડ્રેટ છે ને એનો વિન્યાસ આ રીતે લખવો એવું એમિલ ફિશરે ઠરાવ્યું હતું. ત્યારે બધા એને અનુસરતા. આ આ કયો અણુ છે? ગ્લિસરાલ્ડિહાઇડ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. આ પ્લસ છે એટલે ડી, મતલબ આ કિરલ કાર્બન કહેવાય. જો ચારેય સંયોજકતા જુદા જુદા ઘટકો હારે. કિરલ કાર્બનમાં હોય જમણી બાજુ હોય તો એને ડી, કેપિટલ ડી અથવા પ્લસ કહેવાનું. ગ્લુકોઝમાં છે એવું. તો ગ્લુકોઝને ડી કે પ્લસ લગાડી છે. હમણાં જો ગ્લિસરાલ્ડિહાઇડમાં OH ડાબી બાજુ હોત ને તો એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ અથવા માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ કહેત. અહીંયા પણ એવું જ કહેત, બરાબર છે? તો ગ્લિસરાલ્ડિહાઇડમાં, હવે ગ્લુકોઝમાં તો કિરાલ કાર્બન વધારે છે, છેલ્લો કિરાલ જોવાનો.
આમાં છેલ્લો કિરાલ કાર્બન કયો કહેવાય? તો કે ગ્લુકોઝ જ્યારે લખો ને ત્યારે વધુ ઓક્સિડાઇઝ થયેલો કાર્બન ઉપર લખવાનો. કાર્બોનિલ અથવા કીટોનનો કાર્બન હોય ને વધુ ઓક્સિડાઇઝ કહેવાય, એ ઉપર લખાય. હવે ઉપરથી ચાલ્યા આવો તો આ 4 કિરાલ કાર્બન છે. તમારી જર્ની ચાલુ ક્યાંથી થવી જોઈએ? ઉપરથી. પાવરફુલ કાર્બન હોય અહીંયાથી નંબર અપાય ને. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. છેલ્લો કિરાલ કાર્બન કયો? કિરાલ કાર્બન 4 છે, એ 4માં છેલ્લો એટલે આ 5 નંબરનો. એમાં OH જમણી બાજુ હોય તો પ્લસ ગ્લુકોઝ અથવા ડી ગ્લુકોઝ, અને જો ડાબી બાજુ હોત તો એલ ગ્લુકોઝ. સ્મોલ ડી અને સ્મોલ એલનો આની હારે સંબંધ નથી, એ અલગ વાત છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે તો ખાલી કેપિટલ ડી ને પ્લસ હારે જોડો. બરાબર છે? આ સાથે આપણો અત્યારનો લેક્ચર પૂરો કરીશું. ગ્લુકોઝનું બંધારણ સાબિત કર્યું. બરાબર છે? તમે સાથે સાથે આ બધા સમીકરણો લખજો, લખીને તૈયાર કરજો. થેન્ક યુ. જય હિન્દ.